વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે ઓન ધ વ્હીલ્સમાં. હવે આપણે વાત કરીશું કોંગ્રેસના ખેડાના જે ઉમેદવાર છે તે બિમલભાઈ શાહ સાથે. કેવી તૈયારીઓ સાથે તેઓ આગળ વધી રહ્યા છે અને ખેડાનો જનાધાર તેમની સાથે કયા મુદ્દાઓને લઈને હશે, તમામ બાબતો પર ચર્ચા કરીશું. બિમલભાઈ, સ્વાગત છે આપનું. આપને સૌથી પહેલાં તો અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને કેવી તૈયારીઓ અત્યારે તો હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે? બસ અંતિમ તબક્કામાં મારો પ્રચાર ચાલી રહ્યો છે. પ્રચારમાં રિસ્પોન્સ ખૂબ સરસ રિસ્પોન્સ છે. હકારાત્મકતા રીતે પ્રજાની અંદર એમાંય વિશેષ કરીને બહેનોમાં અને ખાસ કરીને શહેરોમાં જે ઉત્સાહ દેખાય છે, કોંગ્રેસ માટેનો આટલો ઉત્સાહ મેં હજુ સુધી ક્યારે પણ જોયો નથી. એટલો ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે. અને ગામડામાં તો સ્વાભાવિક છે, કોંગ્રેસ છે જ. એટલે મને લાગે છે કે આ વખતે સ્થિતિ ખૂબ સરસ છે. ખાસ કરીને બિમલભાઈ, સવાલ એટલા માટે થાય છે કે ખેડા બેઠક હંમેશા કોંગ્રેસ જીતતી આવી હતી, વર્ષો સુધી જીતી, અને ત્યારબાદ અચાનક જ 2014માં પરિણામો સાવ ફરી ગયા. ભારતીય જનતા પાર્ટીના ફાળે બેઠક ગઈ છે, પરંતુ હવે આંચકી લેવા માટેના કોઈ ખાસ મુદ્દાઓ હશે? આ સ્વાભાવિક પરંપરાગત કોંગ્રેસની બેઠક છે. અને 2014ની પરિસ્થિતિ તો આખા દેશમાં અને ગુજરાતમાં આપણે બધાએ અનુભવેલી છે. એટલે હું 2014ના આંકડા ઉપર જતો નથી, પરંતુ 2014ની ચૂંટણી પત્યા પછી તરત 2017ની ચૂંટણી 3 વર્ષમાં જ આવી. અને બધી જ વિધાનસભાઓની ચૂંટણી થઈ. એમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ડિફરન્સ એ ફક્ત 47,000 મતનો રહ્યો, કે જેમાં ભાજપ કોંગ્રેસ કરતાં 47,000 મતે આગળ હતું. આ 7 વિધાનસભાનો વિચાર કરીએ તો. અને એમાં બી આ વખત એવું થયું છે કે હું અપક્ષ તરીકે કપડવંજમાંથી લડ્યો હતો. મારે પોતાને 47,000 મત આવ્યા હતા. અને પ્લસ જુવાનસિંહભાઈ કરીને અમદાવાદમાંથી અત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય છે, એ પણ અપક્ષ તરીકે લડ્યા હતા. એમને 10,000 મતે આવ્યા હતા. એટલે 2017માં આપ કહો છો ને કે 2,32,000માંથી 14માંથી 2017ની સ્થિતિનો વિચાર કરીએ તો 10,000 મતથી કોંગ્રેસ આગળ છે. અચ્છા, પ્લસ આ તો 2017ની વાત કરી. પછી તો ઘણા પાણી વહી ગયા. અનેક પ્રશ્નો ઉપર આજે દેશની અંદર ચર્ચાઓ છે. નોટબંધી હોય, જીએસટી હોય, બેરોજગારી હોય, કિસાન બેહાલ છે, મોંઘવારી છે. આવી અનેક બાબતો એવી છે કે જેથી એમને કરેલા કોઈ પણ વાયદામાં સફળતા મળી નથી. એટલે આના 2019 આવી, હું એવું સમજુ છું કે આ લીડ વધીને 50,000 ઉપર થશે. દિનશા પટેલના આશીર્વાદ લઈને આપે વિધિવત રીતે શરૂઆત કરી પ્રચારની, અને એક છુપો જે અસંતોષ હતો તે કોંગ્રેસમાંથી પણ દબાયેલા સૂરે બહાર આવ્યો હતો કે આપને જ્યારે ટિકિટ ફાળવવામાં આવી ત્યારે અસંતોષની પણ કેટલીક વાતો ઉઠી હતી. એના પર કંઈ કહેશો? ના, હું કદાચ એ વાતને અસંતોષ તરીકે નહીં લઉં. એ વાતને હું ગેરસમજ તરીકે લઈશ. કારણ કે એમાં થયું હતું એવું કે ટીવીના માધ્યમ દ્વારા સમાચારો એવા ફેલાયા હતા કે કાળુસિંહની ટિકિટ ફાઇનલ થઈ ગઈ. અને એ જ વખતે ટીવી મીડિયાના મિત્રએ ત્યાં અમારા અધ્યક્ષશ્રીને પૂછ્યું. એટલે અધ્યક્ષ સીધું ટીવી મીડિયામાં આવે છે, અડધો કલાકમાં કાળુસિંહનું નામ જાહેર થશે. હવે કાળુસિંહ બી એવું કીધું કે મને એવું લાગે છે કે મારું નામ જાહેર થશે. એટલે પછી તો કાર્યકર્તા તો ઉત્સાહમાં આવી જાય. અને એટલા માટે કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવ્યા, પરંતુ સાચા અર્થમાં એ વખતે ઓફિશિયલ નામ ડિક્લેર થયું નહોતું. અને એટલે આ બધી જે સમજણ ગેરસમજણ, પછી એક વખત કાર્યકર્તાઓના હાથમાં વાત પકડી જાય એટલે પછી નેતા ગમે તેટલો પ્રયત્ન કરતા હોય, પરંતુ એક મર્યાદા ચોક્કસ આવી જાય. અને એના ભાગરૂપે આ થોડાક ડિલે થયું. પરંતુ મને અને કાળુસિંહને અમે બંને રોજ વાતો કરતા હતા. એટલે ક્યાંય કે હું રાજુભાઈ બંને રોજ વાતો કરતા, એટલે ક્યાંય કોઈ ગેરસમજ કે એવી કોઈ વાત હતી જ નહીં. અને હું તમને કહું કે ગેરસમજ કરતાં પેલું ડિફરન્સ ઓફ ઓપિનિયન કે બળવો કે એવી કંઈ વાત હતી જ નહીં. એટલે ફક્ત આટલી જ વાત હતી કે આ પ્રમાણેની જાહેરાત થઈ ગઈ અને કાર્યકર્તાઓમાં નારાજગી છે. અને કાર્યકર્તાઓની નારાજગી માટે અમિતભાઈ પોતે આવી ગયા, અમારા મોહનથી પણ આવી ગયા, અને વાત પતી ગઈ. આજે કાળુસિંહભાઈ હું નથી તો પણ મારા આખા કપડોની અંદર કાળુસિંહભાઈ લીડ લઈને પ્રચાર કરે છે. આજે રાજુ અમારો ચૂંટણી એજન્ટ તરીકે રાજુભાઈ પ્રમુખ તરીકે છે, અને આખા ચૂંટણીનું એડમિનિસ્ટ્રેશનનું કામ રાજુભાઈ સંભાળે છે. એટલે એવું કંઈ છે જ નહીં પ્રોબ્લેમ. અચ્છા, દેવસિંહભાઈએ 5 વર્ષમાં જે કોઈ કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા બાદ લોકોમાં ખાસા લોકપ્રિય પણ રહ્યા છે. એ લોકપ્રિયતા સાથે સાથે તેમણે કરેલા કામો અને હવે ભારતીય જનતા પાર્ટી સામેની ટક્કર, કેવી રીતે, કયા મુદ્દાઓ ખાસ કરીને શું લાગી રહ્યું છે 2019માં?
એટલે મને આપે કીધું તે પ્રમાણે કામો કર્યા છે એ મારા માટે ક્વેશ્ચન માર્ક છે. લોકપ્રિયતાની આપ વાત કરો છો એ પણ હું ક્વેશ્ચન માર્કમાં મૂકું છું. એટલા માટે કે વેરી અનફોર્ચ્યુનેટ થિંગ. મેં તો હમણાં ડિબેટમાં પણ એમને કીધું હતું. મને પૂછ્યું કે દેવસીબીનું હરવાનું એક કારણ મને કહો. મેં કહું દેવસીબી પોતે. કયા કારણ કહી રહ્યા છો તમે એમાં? એમાં એવું છે કે એક તો કેટલાક ઇસ્યુઝ એવા હતા કે જેમાં દાખલા તરીકે પોતે માતરમાંથી ધારાસભ્ય હતા, માતરમાંથી સંસદ સભ્ય તરીકે, એટલે આપણા ખેડા જિલ્લામાં સંસદ સભ્ય તરીકે હતા. તો માતરનો કાળા પાણીનો પ્રશ્ન એટલો બધો વિકટ પ્રશ્ન છે હજુ આજે પણ, અને કદાચ લોકોના મનમાં શંકા એમના તરફ જાય છે કે ઇનડાયરેક્ટલી મદદ કરતા હોય ને આપણું ઇસ્યુ ઊભો થતો હોય. સાચું ખોટું મને ખબર નથી, પરંતુ કાળા પાણીનો પ્રશ્ન છે. પ્રશ્ન ઉકેલવા માટે હું એવું માનું છું કે સંસદ સભ્ય તરીકે એ બાબતમાં ઇનિશિયેટિવ તમારે લેવો જોઈએ. અને હું આજે તમને કહું છું આપના માધ્યમ દ્વારા કે આ ઇનિશિયેટિવ હું લેવાનો છું. ખારીકેટ કેનાલમાં પાણી ભરાવાનો વાત અનેક વાયદા આપવામાં આવે છે. હવે હજુ ખેડૂતોને ક્યાં વિશ્વાસ આપી દેવો પડે કે ભાઈ ક્યાં પાણી ભરાવાનું છે, ક્યાં પાણી નથી ભરી શકે. પણ આ તો દર વખત ખાતરી આપવામાં આવે છે, ચૂંટણી આવે એટલે ખાતરી આપવામાં આવે, પણ પછી કોઈ કશું કરતું નથી. ત્રીજી વસ્તુ, આખા વિસ્તારની અંદર જે કમ્પ્લેન આવે છે, દસકોઈ વિસ્તાર હોય કે ધોળકા વિસ્તાર હોય, ઇવન ખેડામાં પણ કેટલાક વિસ્તારોમાં, કે દેવસીબી અમારે ત્યાં દેખાયા જ નથી. હું આપના માધ્યમ દ્વારા આજે પણ હું જાહેર સભામાં કહું છું કે હું કદાચ આ વખતે ચૂંટણી પ્રચારમાં અનેક ગામ જઈ શક્યો નથી, રૂબરૂ જઈ શક્યો નથી, કે મહોલ્લામાં જઈ શક્યો નથી. મેં કીધું છે કે હું સંસદ સભ્ય થયા પછી 5 વર્ષની અંદર એક પણ ગામ બાકી નહીં રહે કે જ્યાં તમારો સંસદ સભ્ય બિમલ શાહ આવ્યો નહીં હોય. અચ્છા, એટલે દિલ્હી અને ખેડા વચ્ચેનું બેલેન્સ જો તમે જીતી ગયા તો કરી લેશો એવું કહી રહ્યા છો? ડેફિનેટલી. ઇવન આજે હું 15 વર્ષથી ધારાસભ્ય નથી, અમદાવાદમાં રહું છું. ધારાસભ્ય હતો ત્યારે પણ અમદાવાદમાં રહેતો હતો, આજે પણ અમદાવાદમાં રહું છું. છતાંય મારી 15 વર્ષથી ધારાસભ્ય ન હોવા છતાંય આજે કપડમાં મારી ઓફિસ ચાલુ છે. દર શુક્રવારે હું કપડોની રેગ્યુલર જાઉં છું. સારા ખોટા બધા જ પ્રસંગોમાં હું હાજરી આપું છું. કયા મુદ્દાઓ એવા છે ખાસ કરીને ખેડાની જનતા માટે આપ શું ઈચ્છી રહ્યા છો કે જો જનતા તમને પસંદ કરે છે, આપ ચૂંટાઈ જાઓ છો, તો આવનારા 5 વર્ષમાં કયા મુખ્ય કામ કરશો? જો મેં આપને કીધું, એક તો પહેલાં આ કાળા પાણીનો પ્રશ્ન છે, ખારીકેટ કેનાલનો પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ કે કેટલાક ખેડૂતોના જમીન સંપાદનના પૈસા આજે પણ બાકી છે. 14 વર્ષના વાણા વાઈ ગયા છતાં પણ હજુ એમને પૈસા મળતા નથી. ચોથી વસ્તુ, સૌથી અગત્યની વસ્તુ છે, હું જે જોઈ રહ્યો છું એ પ્રમાણે બેરોજગારી. યુવાનોમાં જે ઇસ્યુઝ દેખાય છે મને આજે, અને હું તો અમદાવાદથી આવતો હોઉં ત્યારે છોકરાઓ લબડતા બસમાં, મેટાડોરોમાં બધી રીતે જે રીતે આવે છે, અપડાઉન કરવા માટે મજબૂર બન્યા છે. એના માટે હજુ હું વિચાર કરું છું કે, અને અત્યારે તો આપણો કોરિડોર જેવું થઈ ગયું, બધી બાજુ હાઈવે છે, તો આપણો વિસ્તારને ડેવલપ કરી શકાય એવી સ્થિતિ ચોક્કસ છે. તો એને ઇન્ડસ્ટ્રીઝ તરીકે, કારણ કે હવે તમે વેરહાઉસો બંધાય છે આખા રોડ ઉપર. વેરહાઉસ એ કંઈ તમારે ઇન્ડસ્ટ્રીઝ નથી. વેરહાઉસથી બહુ તમને એમ્પ્લોયમેન્ટ મળતી નથી. એમ્પ્લોયમેન્ટ સંપન્ન થાય એવા કાર્યક્રમોનો વિચાર કરવો જોઈએ, એનું આયોજન કરવું જોઈએ. અને જ્યારે જો આ તો સરકાર, મને તો વિશ્વાસ છે સરકાર બનવાની જ છે મારી હવે, તો હું તમને કહું સરકાર મારી બનશે તો આ દિશામાં અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી કે બાકીના ડિપાર્ટમેન્ટને જોડીને આપણા વિસ્તારની અંદર વિકાસ કરી શકાય, જેથી કરીને છોકરીઓ જે આજે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયર, ફાર્મસી થયેલા છોકરાઓને આપણે નોકરી આપી શકીએ. બીજી વસ્તુ, એક વિશ્વાસ ઊભો કરવો પડે. આજે શું થયું છે કે નથી રહ્યો ખેતીમાં વિશ્વાસ, કે ખેતી કરવાથી બી, કારણ કે એમને ખેતીમાં ભયંકર નુકસાન થાય છે. એટલે નવા છોકરાઓ, ભણેલા ગણેલા છોકરાઓ એક વખત ખેતી માટે વિચાર. અત્યારે એક ઉદ્યોગ ચાલે છે અને જે બહેનો સંભાળે છે એ આજે આખા અમારા જિલ્લામાં એ જે છે દૂધ ઉદ્યોગ છે. એ દૂધ ઉદ્યોગને વધારે સારી રીતે હજુ પણ ડેવલપ કરી શકાય. અમૂલ સાથે બેસીને પણ આમાંથી રોજગારી ઊભી કરવા માટેની કઈ વધારાની તકો ઊભી થાય, આવો પણ વિચાર કરી શકાય. જેમ કે અમૂલે અમારે ત્યાં કપડવંદની અંદર કાપડીવામાં નવું સેન્ટર ઊભું કર્યું, તો આજે આજુબાજુના અસંખ્ય છોકરાઓને નોકરી મળી ગઈ. એટલે આવો કોઈક વિચાર કરવો જોઈએ. મને મારો આ સ્વભાવ છે અને હું સતત આ દિશામાં કામ કરતો રહેતો હોઉં છું અને હું કામ કરવાનું છું. શું લાગે છે ગુજરાતમાં આ વખતે કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ?
જો ગુજરાતની શરૂઆતની સ્થિતિની વાત હતી ત્યારે બધા બે ચાર કહેતા હતા. હું તમને 5 દિવસ પહેલાંની વાત કરું તો હું જે માનતો હતો ને જે ઓવરઓલ બધા સાથે ચર્ચા થતી હતી એમાં 10 સીટ દેખાતી હતી. આજે હું તમને કહું ચૂંટણી આવતા કોંગ્રેસ 16 સીટ ઉપર પહોંચે તો નવાઈ ના લગાડતા. અચ્છા, એટલે 16 બેઠકો, જે એક પણ બેઠક આ વખત 2014માં નહોતી મળી, એ 16 બેઠકો સુધી પહોંચે એવી આપણને શક્યતા લાગે છે. નવાઈ ના લગાડતા હું આપને કહું છું. કારણ કે જો હમણાં જ મને એક પત્રકાર બેન મળ્યા હતા અને એમણે મને કીધું હતું કે બિમલભાઈ, ઉત્તર પ્રદેશની અંદર 73 સીટો હતી ભાજપની, 20 સીટ આવી શકે એવી સ્થિતિ નથી. તો હવે તો અહીંયા 16 આવે એમાં નવાઈ ક્યાં છે? ચલો, ઠીક છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારી ચૂંટણી માટે, અને જે વાયદાઓ કર્યા છે, જો આપ સંસદ સભ્ય તરીકે ચૂંટાવ છો તો તે વાયદાઓ પૂરા કરશો તેવો પણ અમે આશાવાદ વ્યક્ત કરીએ છીએ. તો આ છે ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ. અનેક મુદ્દાઓને લઈને તેઓએ વાત કરી છે. ઓન ધ વ્હીલ્સમાં અત્યારે બસ આટલું જ. નવી બેઠક પરથી નવી રાજકીય હસ્તીઓ સાથે કરીશું મુલાકાત. ત્યાં સુધી લઈશ રજા. નમસ્કાર.